નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભૂલો કરવી સ્વાભાવિક છે, પણ તેમાંથી શીખવું મહત્વનું છે. ભૂલોને પ્રગતિની સીડી બનાવો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 30 ડિસેમ્બર 2025, 30/12/25. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની દસમ છે. સવારે 7:50થી 11:00નો પ્રારંભ થશે, જે મોડી રાત્રે 4:59 સુધી ચાલશે. નક્ષત્ર ભરણી આવે છે, યોગ સિદ્ધ આવે છે અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું એ હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે એકાદશી છે. આજની એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે. જે ને સંતાન થવામાં તકલીફ રહેતી હોય તેવા વ્યક્તિઓએ, તેવા યુગલોએ આજે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ, નારાયણની ઉપાસના કરવી જોઈએ, બને તેટલા વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. તો એકાદશી ફળતી હોય છે. આજની એકાદશી સ્માર્ત છે, એટલે જે પહેલી કરતા હોય તેમણે આજે કરવાની હોય. આજે વિષ્ટિ છે સાંજે 6:29થી 11 તિથિનો આમ જોવા જઈએ તો આજે ક્ષય છે. એક ક્ષય તિથિ છે, કારણ કે આજે મોડી રાત્રે 11 પૂરી થઈ જાય છે. 11 સવારે 7:50 શરૂ થશે અને રાત્રે પૂરી થઈ જશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કે તોડફોડ વગરના ઉપાયો. આજકાલ એવું થઈ ગયું છે કે લોકો ગભરાય છે કે ભાઈ વાસ્તુ એટલે તોડફોડ કરવી પડે, વસ્તુઓ ખસેડવી પડે, કન્સ્ટ્રક્શન તોડવું પડે. હવે આજના જમાનામાં મોટાભાગે હવે જે પ્રકારના બાંધકામ થાય છે તેમાં કોઈ પ્રકારની તોડફોડ શક્ય થતી નથી હોતી. દાખલા તરીકે કોઈને એમ કહીએ કે તમારું ટોયલેટ, શૌચાલય ખોટી જગ્યાએ છે. હવે વ્યક્તિ ફ્લેટમાં રહેતો હોય તો એ ખસેડી કેવી શકે? શક્ય નથી, કારણ કે બધી જે ડ્રેનેજ લાઇન છે, જે પ્લમ્બિંગ છે, પાણીની લાઇન છે, બધું એક જ જગ્યાએ હોય. હવે ખસેડવું એ શક્ય બનતું નથી હોતું. તો ત્યારે એનો ઉપાય, રેમેડીઝ કરવા જોઈએ. કેટલાક ઉપાય એવા છે કે ખૂબ સરળ છે. જીવનમાં, તમારા ઘરમાં, વાસ્તુમાં તોડફોડ વગર પણ જો તમે અમુક નિયમોનું ધ્યાન રાખો તો તમારા ઘરમાં, પરિવારમાં, તમારી જે દુકાન, ઓફિસ, જે પણ જગ્યા હોય ત્યાં પોઝિટિવ એનર્જી રહેતી હોય છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે ત્યાં વસ્તુ અવ્યવસ્થિત પડીને ઢગલા પડ્યા હોય, ઘણીવાર જોવા જઈએ તો, જેને આપણે ક્લટર કહીએ છીએ, અને સફાઈ બરોબર થતી નથી હોતી. ઘણીવાર જોવા જઈએ તો મુખ્ય દ્વારની ઉપર જ જાળા હોય અને કહે કે ભાઈ અમને વાસ્તુશાસ્ત્ર વિશે બધી ખબર છે, એવું કહેવામાં આવે. ત્યારે કહેવાય કે ના, અગત્યની વસ્તુ છે ઘરમાં જાળા, ગંદકી છે તે દૂર કરો. નહીં તો પછી આ જે નકારાત્મક ઉર્જા ભેગી થાય છે અવ્યવસ્થાની, અને બધું ગમે તેમ ઢગલા ગોઠવેલા હોય, તો એવા વ્યક્તિઓના જીવનમાં, પરિવારમાં, મનમાં અશાંતિનો ઉદ્ભવ થતો ખાસ જોવા મળે છે. કામકાજ જે કરતા હોય તેમાં અડચણ જોવા મળે છે. ધનનું આગમન ક્યાંક અટકી જતું હોય છે અને આરોગ્યની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નારાયણભાઈ છે. નારાયણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 65. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 1/12/1966. જન્મનો સમય? સવારે 5 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? મહેસાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન, હવે હું આવતી સાલ રિટાયર્ડ થઉં છું. મારો એક કેસ ચાલુ છે કોર્ટમાં
તો એનું નિરાકરણ રિટાયર થવું એ પહેલા આવી જશે આ સાલ 2026 એટલે તમે જે જ્યાં કામ કરો છો ત્યાં કેસ ચાલે છે? હા, અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એટલે તમે એમાં કામ કરો છો? હા. ઓકે ઓકે. કઈ બાબતનો કેસ છે તમારો? પગાર ગ્રેડ માટેનો. હા જી, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહે છે. અત્યારના ગ્રહ ગોચર અને દશા કેવી ચાલી રહી છે. તુલા લગ્ન આપણું આવી રહ્યું છે, રાશિ આપની મિથુન રાશિ આવી રહી છે, અને દશા જે છે તે કેતુ મહારાજની દશા ચાલી રહી છે. કેતુ મહારાજ છે આપના પ્રથમ સ્થાનમાં લગ્નમાં જ છે, એટલે ઉતાર ચઢાવ જીવનમાં આપે 12મા સ્થાનમાં મંગળ છે. મંગળ હંમેશા 12મા સ્થાનમાં ક્લેશ ઝઘડા આપે છે, કોર્ટ કે છે. બહુ જલ્દીથી સફળતા આપે એવું લાગતું નથી. કદાચ જે રીતે અત્યારે કેતુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, લાભસ્થાનમાં છે, એટલે એમ કહેવાય કે શક્યતાઓ છે, પણ એમ કહેવાય કે એટલી સ્ટ્રોંગ શક્યતા નથી. આવતા નવેમ્બર બાદ એનો વધારે સારું રિઝલ્ટ મળે એવું બની શકે. જી, અલકાબેન જોડાઈ ગયા છે. અલકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ 24/8/97. ફરી એકવાર જણાવશો? મારા બાબાની જન્મ તારીખ 24/8/97. સમય જન્મનો સવારે 6:45. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાની એક વખત સગાઈ કરેલી તૂટી ગઈ છે અને એને અર્ક વિવાહની વિધિ બી કરાયેલી છે. અને જી, અમારી નાતમાં થશે કે બીજી નાતમાં થશે? કેટલો સમય થયો નક્કી કરે તૂટે? સગાઈ નક્કી કરે ને તૂટે કેટલો સમય થયો? સમય થયો, વર્ષ થયું. જે 1 વર્ષ થઈ ગયું છે. હા જી, હા. સારું સારું. ચાલો જોઈ લઈએ કુંડલી શું કહી રહી છે. સિંહ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ સૂર્ય છે અને સાથે રાહુ છે. પ્રબળ ગ્રહણ દોષ છે, અને ગ્રહણ દોષને કારણે જોવા મળતું છે કે જીવનમાં ક્યાંક અટકાવ આવે, કંઈક બ્રેક આવે. ગ્રહણ એટલે ગ્રહણ છે, એટલે એ વાતનું અગત્ય છે. હા, 7મા સ્થાનમાં કેતુ છે, શનિની રાશિમાં છે. અર્ક વિવાહ કરાવ્યો, બરાબર કરાવ્યો છે, પણ અર્ક વિવાહ થઈ ગયો હોય તો બીજું પાત્ર મળી જશે. બીજું પાત્ર સારું મળવાની શક્યતા છે આ કુંડલીમાં. બીજું, આ કુંડલીમાં મંગળ દોષ નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. મારે પૂછવાનું રહી ગયું, તમે આગળ મેળવીને કર્યું હતું કે એમને એમ કર્યું હતું? કારણ કે અહીંયા લગભગ જેટલા બધાના પ્રશ્નો આવતા મોટાભાગમાં એવું જોવા મળે છે કે ભાઈ મેળવ્યું નહોતું ને કરી નાખ્યું હતું. એટલા માટે ખાસ કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. હવે જ્યારે સેકન્ડ તમે પ્લાનિંગ કરતા હો તો તમે ચોક્કસ મેળાપક કરજો, વિદ્વાન જ્યોતિષીની સલાહ લઈને. યોગ અત્યારે પ્રયત્ન કરો, ચાલુ છે. આવનારા 6-8 મહિના અનુકૂળતા છે, એટલે આપ પૂરેપૂરો પ્રયત્ન કરો. 2 વસ્તુનું આપ ખાસ ધ્યાન રાખો. પહેલી વસ્તુ કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો, અને હું કહું છું તે વિશેષ પદ્ધતિથી કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ઘણીવાર પ્રશ્ન પૂછ્યું, ઘણા એમ કહે છે કે મેં કરાઈ કાઢી, પણ ખરેખર એ પદ્ધતિના જાણકાર કેટલા છે એ પ્રશ્ન છે. બરાબર છે. બીજું કે મંગળ ગ્રહના જપ કરે, મંગળના દાન કરે, આટલું નિયમિત ચાલુ કરશે તો અનુકૂળતા વધી શકશે. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે પૂછ્યું છે. પ્રિયંક. જન્મ તારીખ શું છે? 27/12/2002. જન્મનો સમય સાંજે 5:15 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? એ ધરમપુર ધોબી ધોવાન. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એનું આ 9 વર્ષ કેવું જાય ને એના લગ્નના યોગ છે કે નહીં એમ, ને જોબ કરે છે એનું કેમ થાય? ક્યાં જોબ કરે છે? એ ઓનલાઈનમાં જોબ કરે છે. બરાબર છે. સારું સારું, ચાલો જોઈ લઈએ. બાજુમાં બેઠો છે? એ જોબ પર જ છે અત્યારે. તો તમે એને હોય ત્યારે પ્રશ્ન જવાબ સારું કહેવાય ને બેન, બરોબર ને? અત્યારે એનું ઓનલાઈન જોબ ચાલુ છે, શું કરું? હા, પણ રજા ક્યારે હોય? એને તો રજા જ નથી રહેતી. ઓહો, તમે તો અઘરું કર્યું. કરો, વાંધો નહીં. ચાલો, સારું, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ આ તો એટલા માટે મારો હંમેશા આગ્રહ હોય છે કે જેના વિશે પ્રશ્ન હોય એ વ્યક્તિ હાજર હોય ને બહુ સારું. ખરેખર તેણે જ પ્રશ્ન કરવો જોઈએ. કાંઈ વાંધો નહીં. આ બધું જે કહું છું તમે ધ્યાનથી સાંભળી લેજો, લખી લેજો, અથવા તો રેકોર્ડ કરી લેજો. અત્યારે સૌથી સરળ આ વસ્તુ છે કે તમે જે છે તમે રેકોર્ડ કરી લો તો ફરી શાંતિથી તમે ફરી સાંભળી પણ શકો. એટલે કુંડલી પર નજર નાખીશું તો મિથુન લગ્નની કુંડલી આવે છે. એટલે અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ મિથુન રાશિમાં પસાર થઈ રહ્યું છે. એટલે લગ્ન યોગની વાત કરીએ તો એક લગ્ન યોગ તો અત્યારે ચાલુ છે આવનારા જૂન મહિના સુધી, નહીં તો પછી 1-1.5 વર્ષ લંબાઈ જાય તેવું વસ્તુ છે.
નોકરી બાબતે વાત કરીએ તો થોડુંક સાચવવાનું છે, એણે ઉતાવળ નહીં કરવાની, બરાબર છે. જેમ જેમ વર્ષ આગળ જશે તેમ નોકરીમાં સારું રહેશે, એટલે શાંતિથી જ્યાં નોકરી કરે છે તેમાં જ મહેનત વધારે કરી લે. આવનારા વર્ષની જો વાત કરવામાં આવે તો તેની જે રાશિ આવી રહી છે એ કન્યા રાશિ છે. કન્યા રાશિને અત્યારે 12મું સ્થાનમાં કેતુ ચાલી રહ્યો છે, એટલા માટે કોઈ પ્રકારે આર્થિક રિસ્ક ન લેતા, કોઈ પ્રકારની લાલચમાં ન આવતા. ગુરુ મહારાજનું પરિભ્રમણ છે આ કુંડળીમાં અત્યારે ખૂબ સારું છે, અનુકૂળતા આપે છે, એટલે આવતું વર્ષ જે છે તે અંગત રીતે અને આર્થિક રીતે સારું જશે. જી, દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 24/5/1949. જન્મ સમય સવારે 11 થી 12 ની વચ્ચે અને જન્મ સ્થળ છે સિદ્ધપુર. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મેડમ, મારે જીવનમાં આર્થિક રીતે ચડાવ ઉતાર બહુ રહે છે અને બીજે આરોગ્ય વિશે મારે પૂછવાનું છે કે આરોગ્ય કેવું રહેશે, એટલે ધન અને આરોગ્ય માટેના કોઈ ઉપાયો જણાવો, કોઈ વિધિ હોય તો બી જણાવજો. આપ શું કરો છો ભાઈ? હું રિટાયર્ડ છું સાહેબ. હા, ઓકે. જોઈ લે કુંડળી શું કહે છે. કર્ક લગ્નની કુંડળી આવે છે આપની, રાશિ મીન રાશિ આવે છે. મીન રાશિના વ્યક્તિઓ માટે થોડું સંભાળવાનું છે, કારણ કે અત્યારે ડિપ્રેશનનો અનુભવ થાય તેવું બને, કારણ કે આપની જે રાશિમાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે. 7.5 ચાલે છે, તેનો આ બીજો તબક્કો છે, એટલે સૌથી અગત્યનું શનિના ઉપાય આપ કરો. હા, કોઈ તક આપની રાહ જોઈ રહી છે, કારણ કે જ્યારે ભાગ્યસ્થાનમાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા હોય તો કોઈ તક આપતા હોય છે, એટલે કોઈ ચાન્સ મળતો એક્ટિવિટીનો તો આપ કરી લેજો, આપણા માટે સારું છે. અને બીજું કે અત્યારે ગુરુ મહારાજની દશા ચાલે છે. ગુરુ મહારાજ જે છે તે આપની કુંડળીમાં મકરના નીચેના છે, માટે સ્વાસ્થ્ય સંબંધી અથવા પરિવારમાં કોઈ સમસ્યા ઊભી થઈ શકે એ સાચી વાત છે આપની. તો 2 ઉપાય આપ ખાસ કરો. પહેલું કે ગુરુ મહારાજના જપ કરો, અનુષ્ઠાન કરો, અને ત્યારબાદ સૂર્યનું જપ અને અનુષ્ઠાન કરો. આ બંને વસ્તુ વારાફરતી કરતા રહેશો તો આપણા માટે ઉત્તમ ફળ મળી શકશે. જી, હસીભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે આજે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. નાની મોટી તકલીફનો સામનો કરતા હો તો કંઈક રાહત મળી શકે. ઉત્સાહમાં વધારો થશે, આજે કોન્ફિડન્સ રહેશે. પણ મુસાફરી યાત્રામાં થોડો કંટાળો આવશે, એટલે અગત્યનું હોય અને અનિવાર્ય હોય તો જ જવાનું પ્લાન કરજો, નહીં તો રહેવા દેજો. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ અને ઓ. આપણા માટે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. ગેરસમજણ થાય, વિવાદો થાય તેવું બની શકે. આજે વિચારોમાં દ્વિધા રહે, બદલાવ આવે તેવું બને. અગત્યના નિર્ણય કરવા હોય તો એકલા ન લેતા, જે તે અનુભવીની સલાહ લેજો. અને ખાસ આજે વિરોધીઓથી સાવધ રહેજો. વિરોધીઓ એક્ટિવ થઈને તમને કોઈ પ્રતિકૂળતા આપી શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો મિત્રોથી ફાયદો છે. આજે મિત્રો સાથે ક્યાંક કનેક્ટ કરવા આજે પ્રયત્ન કરજો. ધનલાભની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે નવી તકો પણ મળે, અને જો નવી તકો મળે તો તે સ્વીકારી લેજો. જી, હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કાર્યક્ષેત્રે પ્રગતિકારક દિવસ છે, એટલે ફોકસ કરજો કામકાજ પર, વ્યવસાય પર. તમારા જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. આજે પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લઈ શકો છો, અને જો તમારું ક્વોલિફાઈડ હોય અને ડ્યુ થયું હોય તો બઢતીના પણ યોગો છે. એ માટે ફોલોઅપ કે એપ્લાય કરી શકો છો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, મુસાફરી લાભદાયી રહે તેવો દિવસ છે આજે, એટલે ક્યાંક બહાર જવાનું હોય તો ચોક્કસ પ્લાનિંગ બનાવજો, પછી અંગત માટે હોય કે કામકાજ માટે. પણ હા, થોડું ખર્ચ બાબતે ધ્યાન રાખજો. અણધાર્યો ખર્ચો આવી શકે તેવું છે.
મહેનત કરશો, પ્રયત્નો, એમાં તમને પ્રતિકૂળતાનો અનુભવ થશે, માટે વધારે મહેનતની તૈયારી રાખવી પડશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે થોડું ધ્યાન રાખવાનું છે વિચારો પર. નિરાશાનો અનુભવ ક્યાંક થાય, એવું લાગે કે બધું કરીએ છીએ પણ ધાર્યું થતું નથી, પણ કામ કરતા રહેજો. આજે નહીં તો કાલે ફળ મળવાનું છે. વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા થોડું સંભાળવાનું છે. જેને લોહીના દબાણ, પ્રેશરની તકલીફ હોય એણે આજે ખાસ સાચવવાનું છે. જી, હવે વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આજે વડીલો, સ્વજનોનો સહકાર મળે તેવો દિવસ છે. એટલે કુટુંબમાં એક્ટિવિટી રહે, સામાજિક ક્ષેત્રે પ્રગતિ થાય. પણ હા, આજે આર્થિક જોખમથી બચવાની સલાહ છે. આર્થિક બાબતે કોઈ જોખમી નિર્ણય ન લેતા. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. થોડું તબિયતના ભોગે આજે કશું ન કરતા. હા, સંપત્તિમાં, પ્રોપર્ટી ક્ષેત્રે લાભ થાય તેવું બની શકે. અને આજે કોઈને કોઈ રીતે ગ્રહો સૂચવી રહ્યા છે કે મનની શાંતિ મળી શકશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. હવે આપણા માટે વાત કરીએ તો પ્રેમમાં અનુકૂળતા છે. લાગણીની અભિવ્યક્તિ કરવી હોય, દિવસ સારો છે. કોઈ નવા આયોજનો કરવા હોય, નવી શરૂઆત કરવી હોય તો તેમાં પ્રગતિ થાય. પણ સંતાનોના પ્રશ્નોનો સામનો કરવો પડશે. જી, હસીતભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, મકર રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે લાગણીમાં ઉછાળો આવે એટલે થોડું પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. બીજું કે કોઈ કિંમતી અગત્યની વસ્તુ હોય, કાગળ હોય, ડોક્યુમેન્ટ્સ હોય, સાચવજો. આડે હાથે મુકાશે તો ચિંતા કરાવે. કુટુંબમાં પણ વિવાદની શક્યતા દેખાઈ રહી છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો સફળતા ભર્યો દિવસ છે આજે. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. મહિલા વર્ગની મદદ તમને આજે મળે ખાસ. અને કોઈ પણ કાર્ય હોય તો મહિલાને સાથે રાખજો. કાર્યની કદર એટલે અપેક્ષિત પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે સામાન્ય ધનલાભ થાય તેવો દિવસ છે આજે. પણ મનમાં ક્યાંક નિરાશા થાય એવું પણ બની શકે, અસંતોષ થાય તેવું બની શકે. પોતાનો વ્યવસાય, ધંધો હોય તો થોડું સાચવવાની જરૂર પડવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.